विद्यार्थी मित्रों, आज स्वाध्याय 3.3 નો અભ્યાસ કરીશું, જેમાં આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મ જે ગયા લેક્ચરમાં જોયા હતા એ ગુણધર્મોને આધારે આજે સ્વાધ્યાય 3.3 નો અભ્યાસ કરીશું, જેમાં સૌપ્રથમ પહેલું એક્ઝામ્પલ કે સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી આપેલ છે. દરેક વિધાનને તેમાં ઉપયોગ કરવામાં આવેલ વ્યાખ્યા અથવા ગુણધર્મોનો ઉપયોગ કરીને પૂરો કરો. અહીંયા વિધાન આપેલા છે 4. તો અહીંયા જુઓ, ચતુષ્કોણ એબીસીડી, વિકર્ણો એસી બીડી પરસ્પર ઓ બિંદુમાં છેદે છે. તો એના આધારે જવાબ આપીશું. એડી બરાબર ખાલી જગ્યા, અહીંયા એડી બરાબર બીસી. કારણ સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓની લંબાઈ સરખી હોય છે. બરાબર. ત્યારબાદ છે ખૂણો ડીસીબી, એટલે અહીંયા ડીસીબી બરાબર, એટલે ખૂણા સી ની વાત કરી છે. તો સામસામેના ખૂણા સરખા, તો લખાય DAB અથવા BAD, જે લખશો એ. ખૂણો એ બરાબર, કારણ સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાઓ સમાન હોય છે. ત્યારબાદ OC બરાબર OA, કારણ કે વિકર્ણના બે સરખા ભાગ થાય છે. આપણે જોયું વિકર્ણો પરસ્પર દુભાગે, એટલે કે વિકર્ણોના પરસ્પર બે સરખા ભાગ થાય છે. ત્યારબાદ DAB વત્તા CDA, અહીંયા DAB CDA, આ પાસેના ખૂણાઓનો સરવાળો 180, કારણ કે પાસેના ખૂણાઓ પૂરક હોય. જે આપણે ગુણધર્મમાં જોયું કે વિકર્ણો પરસ્પર દુભાગે, સામસામેના ખૂણા સરખા, સામસામેની બાજુઓ સરખી, અને વિકર્ણો દુભાગે અને પાસેના ખૂણાઓ પૂરક, એટલે 180 ના. તો આ સમજાઈ ગયું હોય તો મેસેજમાં ઓકે લખી દો વિદ્યાર્થી મિત્રો. આગળ વધીશું, જેમાં એક ચતુષ્કોણ આપેલો છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં XYZ ના મૂલ્યો શોધવાના છે. અહીંયા આકૃતિ આપી છે ABCD, ખૂણાઓના નામ આપ્યા છે XYZ, અહીંયા 100. તો એને શોધતા પહેલા જુઓ, સરળતાથી શોધી શકાય. સામસામેના ખૂણા સરખા, તો આ 100 ની સામે Y આપેલો છે, તો Y બરાબર પણ 100, કારણ ખૂણો B બરાબર ખૂણો D, સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા. તેમજ પાસેના ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય છે. તો અહીંયા 100 આપ્યો, તો આ X, આ બે પાસેના ખૂણા, તો આ 100 છે તો આ 80 થઈ જશે, જેથી બંનેનો સરવાળો 180 થાય અને સામસામેના ખૂણાઓ સરખા, X બરાબર Z. બરાબર છે. ચાલો લખવાની પદ્ધતિ અનુસાર જોઈ લઈએ. જો Y વત્તા Z બરાબર 180, બરાબર. હવે Y વત્તા Z, તો એને આકૃતિમાં જોઈશું. જો Y અને Z,
આ પાસ એના ખૂણાઓ છે માટે પૂરક, એટલે કે સરવાળો 180. y બરાબર 100 મળી ગયો છે, 100 લખી દીધા. 100 વત્તા z બરાબર 180, વત્તા 100 બરાબરની સામે જાય તો ઓછા 100. 180 માંથી 100 બાદ કરીશું તો z બરાબર મળી જશે 80. z 80 મળી જાય તો x પણ 80, કારણ સામસામેના ખૂણા સરખા હોય. આમ x અને z 80 ના અને y 100 નો. ચાલો, સમજાયો હોય તો ઓકે લખી દો વિદ્યાર્થી મિત્રો. ચલો, તમારો જવાબ આવી ગયો. ઓકે, તો ચલો આગળ વધીશું. એક્ઝામ્પલ 2. આ દાખલો પણ ઘણો સરળ છે. આમાં તમારા માઇક ઓફ રાખો વિદ્યાર્થીઓ. દરેક વિદ્યાર્થી પોતાનું માઇક ઓફ કરી દેશે. હવે આકૃતિમાં જુઓ, પી ક્યુ આર અને એસ. જો સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે, એમાં ખૂણા એસ નું માપ 50, એક્સ અને વાય શોધવાનો છે. બરાબર છે, ખૂણો એક્સ અને વાય શોધવાનો છે. તો એના માટે આપણે જાણીએ છીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા સરખા. જો એસ 50 થાય તો આ ક્યુ અંદરનો ખૂણો જે છે એ પણ 50 નો થશે. સામસામેના ખૂણાઓ બરાબર છે. અને પી અને એસ નો સરવાળો, આ બંનેનો સરવાળો 180 થશે, કારણ કે પાસેના ખૂણાઓનો સરવાળો 180 થાય, તેમજ સામસામેના ખૂણાઓ સરખા. તો લખી શકાય કે પી વત્તા એસ બરાબર 180. પી નું માપ અહીંયા ખૂણો એક્સ તરીકે દર્શાવ્યું છે, તો એક્સ વત્તા એસ ના સ્થાને 50 બરાબર 180, વત્તા 50 બરાબરની સામે જશે માઇનસ. 180 માંથી 50 બાદ કરીશું તો x ની કિંમત મળી જશે x બરાબર 130. જો x 130 નો આવે તો y પણ 130 નો, કારણ સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેના ખૂણાઓ. બરાબર છે. હવે z શોધવાનો કીધો હોય તો z શોધવા માટે ખૂણા q નો સૌ પ્રથમ આ ચતુષ્કોણમાં ખૂણો q અંદરની તરફ જે છે એ શોધવો પડે. સામસામેના ખૂણા સરખા, આ 50 છે તો આ પણ કેટલો થશે 50. અહીંયા જુઓ, એક રેખા પર બે ખૂણા બને છે, તો આ રૈખિક જોડના ખૂણાઓ જેમનો સરવાળો 180 થશે. જો q વત્તા z બરાબર 180, આનું કારણ રૈખિક જોડના ખૂણા. q નું માપ શોધ્યું 50, વત્તા z બરાબર 180, વત્તા 50 બરાબરની સામે જાય તો ઓછા 50. z બરાબર 180 ઓછા 50, તો z ની કિંમત પણ મળે છે 130. આમ એક્સ વાય ઝેડ ત્રણેય 130 નું માપ મળે છે. દાખલામાં સમજાયો હોય તો ઓકે લખી દો મેસેજમાં. ABCD આપેલો છે ચતુષ્કોણ.
એબીસીડી ચતુષ્કોણ આપેલો છે. એમાં જોઈ શકો છો અહીંયા ખૂણો એક્સ લંબ બતાવ્યો છે એટલે 90 નો. આ ખૂણો 30 નો છે નાનો. અહીંયા વાય શોધવાનો છે અને ઝેડ શોધવાનો છે. એક્સ શોધવાની તો જરૂર છે જ નહીં. એનું કારણ કે એક તરફ આ 90 નો આપી દીધો છે. બરાબર. જો આ 90 નો હોય તો આ પણ 90 નો. આપણે ધોરણ 6 અને 7 ની અંદર શીખી ગયા આ રેખાઓ એકબીજાને છેદે છે તો આ અભિકોણના જોડના ખૂણાઓ થાય. અભિકોણ સામસામેની બાજુઓ કહેવાશે. અભિકોણ એટલે બે રેખાઓની છેદિકાથી બનતા સામસામેના ખૂણાઓ જે બંનેના માપ સરખા હોય. તો આ ભાગ 90 તો આ પણ 90 નો. ચાલો હવે આ નાના ત્રિકોણની વાત કરીશું. જો આ 30 હોય, આ એક્સ બરાબર 90 છે તો વાય મળી જાય. કારણ ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 થાય. બરાબર છે. ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 માટે જો આપેલું છે વાય વત્તા 90 વત્તા 30 બરાબર 180. 90 અને 30 નો સરવાળો 120 તો થશે વાય વત્તા 120 બરાબર 180 વત્તા 120 બરાબરની સામે જાય તો ઓછા. તો વાય ની કિંમત મળી જશે વાય ઇઝ ઇક્વલ ટુ 60. વાય બરાબર 60. હવે જો સમાંતર બાજુ ચતુષ્કોણનો એક નિયમ કે સામસામેની બાજુ સમાન અને સમાંતર હોય. સમાંતર પણ હોય છે. તો બીસી અને એડી સામસામેની બાજુઓ સમાન તેમજ સમાંતર છે માટે જુઓ આ યુગ્મ કોણની જોડ બને છે. આ રીતે આકૃતિમાં જોઈ શકો છો એસ બને છે. બરાબર. તો ખૂણો વાય અને ખૂણો ઝેડ યુગ્મ કોણની જોડના થશે. બે સમાંતર રેખાઓ અને તેમની છેદિકા બીડી થી બનતા યુગ્મ કોણની જોડ વાય અને ઝેડ. આમ લખવું હોય તો લખી શકાય સી બી ડી તેમજ બી ડી એ એટલે કે ખૂણો વાય બરાબર ખૂણો ઝેડ બંને સરખા. જો વાય બરાબર 60 તો ઝેડ બરાબર પણ 60 કારણ યુગ્મ કોણની જોડ. આમ ત્રણેયનો જવાબ મળી જાય. એક્સ 90 વાય 60 અને ઝેડ પણ 60. ચાલો સમજાયો હોય તો ઓકે લખી દેજો વિદ્યાર્થી મિત્રો. તમારા જવાબ આવી ગયા છે. ચલો આગળ વધીશું. હવે જે વિદ્યાર્થી મિત્રો આમ તમારા ગૂગલ મીટ ઉપર સ્ક્રીન તમે ઝૂમ કરીને મોટું કરીને પણ જોઈ શકો છો. કદાચ કોઈ અક્ષર નાનો લાગે ત્યાં તમે ઝૂમ પણ કરી શકો છો તમારી સ્ક્રીનમાં. ચાલો આગળ વધીશું. ચતુષ્કોણ આપેલો છે જે તમે જોઈ શકો છો એ બી સી અને ડી. આ જો બરાબર. હવે આ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને બધા માપ શોધવાના કીધા છે એક્સ વાય અને ઝેડ. બરાબર. તો આ તમે ગણતરી કરો અને આનો જવાબ શોધો. કોમેન્ટ બોક્સમાં લખવાનું છે એક્સ બરાબર કેટલા, વાય બરાબર કેટલા અને આ ઝેડ બરાબર કેટલા. બરાબર છે. તમને થોડો સમય આપું છું.
ચલો જવાબ આવે છે. જવાબ આવી રહ્યા છે x બરાબર 100. બરાબર. જે જવાબ લખ્યો છે પટેલ કૃતજ્ઞ ધરાએ જવાબ લખ્યા છે પટેલ ધરાવે x બરાબર 100 y બરાબર 80. ભવદીપે x બરાબર 100. સરસ, બધાના જવાબ આવે છે. y બરાબર 80. સરસ. z શોધવાનો બાકી રહ્યો તમારે. ચલો z શોધી નાખો. વેરી ગુડ. સરસ. z બરાબર પણ જવાબ આવે છે. z બરાબર સરસ. ધરા આયુષી આદિત્યએ ના આદિત્યએ નહીં, રમણલાલ પટેલ. ઓકે. કૃતજ્ઞ કૃતજ્ઞ ધરા અને આયુષીએ z બરાબર 80 જવાબ લખેલો છે. કૃતજ્ઞ ધરા અને ભવદીપે. ચલો જોઈશું જવાબ સાચો છે કે નહીં. ટેલી કરી લઈએ, દાખલો પણ શીખી લઈએ. અહીંયા જુઓ, આ 50 આપ્યા છે તો y બરાબર પણ 50, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાઓ. જે તમારો જવાબ સાચો છે કે y બરાબર 80. સોરી, અહીંયા બી 80 આપ્યો છે, માટે y બરાબર પણ 80 સામસામેના ખૂણા. એટલે એ જવાબ તમારા બધાનો સાચો છે. તેમજ હવે પાસેના ખૂણાઓનો સરવાળો 180 થાય. x વત્તા y બરાબર 180, માટે વત્તા 80 બરાબરની સામે જાય તો ઓછા 80. તો જોઈ શકો છો x બરાબર 100 ઓછા 80, એટલે x ની કિંમત મળી જશે 100. x 100 તો આ c અંદરનો ખૂણો પણ 100 થશે, અને આ રૈખિક જોડના ખૂણાઓ થાય તો 100 વત્તા z બરાબર 180, માટે z બરાબર પણ 80. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે એવો જ એક દાખલો તમારી સામે છે. બરાબર છે? તો આ દાખલાનો તમારે જાતે ટ્રાય કરવાનો છે. આકૃતિમાં જોઈ શકો છો, હું સમજાવીશ પણ તમે જાતે એક વખત ગણતરી કરો અને કોમેન્ટમાં જવાબ આપો. જેમાં આ x આટલા ભાગમાં છે, y અને z આ શોધવાના છે. આ માપ 40 આપ્યું છે અને આ માપ આપેલું છે 112. બરાબર છે? તો x y z ત્રણેય તમે શોધો, ગણતરી કરો, જવાબ કોમેન્ટ બોક્સમાં લખો. પછી આપણે જોઈ લઈએ દાખલો આખો.
हाँ जवाब આવે છે સરસ સરસ થોડો નેટવર્કનો પ્રશ્ન થયો તો ચલો વિદ્યાર્થી મિત્રો તમારા જવાબ આવી ગયા છે જેમાં ભવદીપ ધરા દરેકે જવાબ લખેલા છે સરસ સરસ બરાબર બરાબર x બરાબર 128 z બરાબર 112 z બરાબર 28 ચલો જોઈએ ચેક કરી લઈશું ચલો ધ્યાન આપો હવે આમાં આ 112 છે તો y બરાબર 112 કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામ સામેના ખૂણા એટલે y બરાબર 112 જવાબ સાચો છે ઓહો હો હો જે દરેકે આપ્યો છે સરસ દરેકે y બરાબર 112 જવાબ લખેલો છે ચાલો ત્યારબાદ અહીંયા જુઓ આ આમ જોવા જઈએ યુગ્મ કોણની જોડ બને છે આમે બને ને બરાબર કે નહીં આમ પણ આપણે બનાવી શકીએ અને આમ પણ બને છે હવે વાત આવી કે કયા ખૂણાનું માપ શોધવું છે હવે વાત છે z અને x તો જો x અને z બંને સરખા કારણ કે યુગ્મ કોણની જોડના ખૂણાઓ છે કયા ખૂણાઓ છે યુગ્મ કોણની જોડના ખૂણાઓ છે તો માત્ર x અથવા માત્ર z શોધીએ તો બધા ખૂણા x અને z બંને સરખા છે તો બંનેના માપ મળી જશે તો અહીંયા જુઓ આ બે પાસેના ખૂણાઓ છે ખૂણો એ 40 + z એટલે પૂરો લખી શકાય y બરાબર 112 લાવ્યા છીએ તો લખી શકું 112 + 40 + z બરાબર 180 કારણ કે પાસેના ખૂણાઓ સૌ પ્રથમ 112 બરાબરની સામે જશે બરાબર છે અહીંયા આમ આપ્યું છે 40 + z બરાબર 112 બરાબર 180 40 અને 112 નો સરવાળો 152 વત્તા 152 બરાબરની સામે જાય તો ઓછા z ની કિંમત મળી જાય 28 જો z 28 મળી જાય તો આ જો બે સમાંતર બાજુઓ CD અને AB તેમની છેદિકા AC દ્વારા બનતા યુગ્મ કોણની જોડના ખૂણા માટે x બરાબર z બરાબર બંને કેટલાના થશે 28 ના થશે x પણ એટલાનો જ જે પણ ઘણાએ સરસ જવાબ આપેલો છે ઓહો હો 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 સરસ 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 દરેકને આ દાખલાઓમાં ખ્યાલ આવી ગયો કે કઈ રીતે ગણી શકાય હવે કેટલાક સામાન્ય ટોપિક છે જેના આધારે દાખલો ગણવાનો છે ચાલો તો ધ્યાન આપજો એમાં ખૂણો B + D બરાબર 180 નો થઈ શકે આવો પ્રશ્ન પૂછ્યો છે ચલો જોઈશું તો એના માટે એક આકૃતિ દોરીએ બરાબર છે તો નામ કઈ રીતે આપીશું ABCD આપણે સળંગત નામ આપી શકીએ છીએ બરાબર તો B અને D જુઓ પાસેના ખૂણાઓ નથી સામસામેના ખૂણાઓ છે બરાબર માટે આ પાસેના ખૂણાઓ નથી સામસામેના ખૂણાઓનો સરવાળો 180 થાય પણ ખરો અને ના પણ થાય એટલે અહીંયા એવું આપ્યું છે કે શું આવો ચતુષ્કોણ હોઈ શકે ખરો જો પાસેના હોત તો 100% કહી દેતા કે હા સમાંતર બાજુ ચતુષ્કોણ એવો છે પણ આવો શક્ય ઓછું કહેવાશે કારણ કે પાસેના ખૂણાઓ નથી એટલે આમાં આ 90 તો જ થાય જરા ધ્યાનથી સમજીશું આ સરવાળો 180 તો જ થાય જો બંને 90 ના હોય એનું કારણ સમજાવું કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં જુઓ આ બંને સામસામેના ખૂણા એટલે બંને કેવા હોય સરખા અને બંનેનો સરવાળો 180 આપ્યો છે માટે બંને 90 ના હોવા જોઈએ તો બંને આ 90 નો BD બંને 90 ના થાય તો બંને સરખા પણ થાય અને 180 ના પણ થાય બરાબર છે જે લંબચોરસના ગુણધર્મોમાં જતું રહેશે એટલે આમાં થઈ શકે નહીં કે પાસેના ખૂણાઓ નથી બીજું પૂછ્યું છે ચલો AB બરાબર DC
બરાબર 8 સેમી અને એડી બરાબર 4 સેમી અને બીસી બરાબર 4.4 સેમી. જુઓ આવું આપેલું છે. એટલે હવે આમાં તરત ખ્યાલ આવી જાય એડી અને બીસી સામસામેની બાજુઓ. હવે સમાંતર બાજુ ચતુષ્કોણમાં તો સામસામેની બાજુઓ કેવી હોય? સમાન અને સમાંતર. તો આમાં સમાંતર છે જ નહીં. એક 4 છે તો બીજી 4.4. તો આ પણ શક્ય નથી. બરાબર છે કે નહીં? હવે આગળ જઈશું. આમાં જો દાખલો 3 આપ્યો છે. એ બરાબર 70 અને સી બરાબર 65. તો આ પણ શક્ય નથી, કારણ કે સામસામેના ખૂણાઓ સરખા જ હોય. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓ સરખા જ હોય. એ 70 તો સી પણ 70 જ જોઈએ અને અહીંયા આપ્યો છે 65, જે શક્ય નથી. બરાબર છે. હવે કેટલાક પ્રશ્ન પૂછ્યા છે, તેના આધારે આપણે જવાબ આપવાના છે. કે એક એવા ચતુષ્કોણમાં બે પાસેના ખૂણાઓના માપનો ગુણોત્તર 3:2 છે. તો ચતુષ્કોણના બધા જ ખૂણાઓના માપ શોધો. હવે આ એક્ઝામ્પલ છે, એમાં આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમ માનીને જ ગણવાનો છે. એનું કારણ એ છે કે આપણે અત્યાર સુધી આમાં સમાંતર બાજુ ચતુષ્કોણ જ ગણીએ છીએ. પરીક્ષામાં પૂછાય તો આનો ઉલ્લેખ કરવામાં આવે કે કોઈ ક્લુ આપી દેવામાં આવે કે જેથી સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમ ખ્યાલ આવી જાય. કાં તો સામસામેના ખૂણા અથવા સામસામેની બાજુઓ સરખી બતાવે છે. હવે આમાં આપ્યું છે કે પાસેના ખૂણાઓનો ગુણોત્તર 3:2 છે. બરાબર. એટલે કોઈ પણ પાસેના ખૂણાઓ જેને આપણે ધારી લઈશું 3x અને 2x. બરાબર છે. તો ચલો માની લઈએ એક એ અને બીજો બી. આ પ્રમાણે આપણે દોરીશું એ બી સી ડી. એમાં કોઈ પણ ખૂણાઓ આપણે ધારી લઈએ. એ બી ધારી શકીએ પાસેના ખૂણાઓમાં કે આ 3x અને આ 2x છે, અથવા આ બે ધારી શકીએ 3x 2x, અથવા આ બે ધારી શકીએ અથવા આ બે ધારી શકીએ. એના સાથે કોઈ લેવા દેવા છે નહીં. બરાબર. જવાબ તો આવશે જ. ગણતરી કરતા જઈશું જેથી ખ્યાલ આવે. હવે આમાં જુઓ એ અને બી ધારેલા છે. એને 3x અને એની પાસેનો ખૂણો બી 2x. શાના પરથી? તો આ 3:2 પરથી. એકને 3x ધારવાનો, બીજાને 2x ધારવાનો. હવે ધારી લીધો છે એક્સમાં, તો પાસેના ખૂણાઓનો સરવાળો 180 થાય. તો 3x વત્તા 2x બરાબર 180. અહીંયા 3 ને 2 5x બરાબર 180. તો x બરાબર 180 ભાગ્યા 5. અંશ અને છેદ ઉડશે, જેમાં x નો જવાબ આવી જશે 36. હવે ખૂણો એ શોધવો છે જેને ધાર્યો તો 3x. તો x ના સ્થાને આપણે 3 મૂકી દઈશું, જેથી a બરાબર 108 તેમજ b બરાબર 2x એટલે 2 ગુણ્યા 36, 36 દુ 72. b બરાબર મળી જશે 72. તો ધ્યાન આપો, સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાઓ સરખા. એ ની સામેનો ખૂણો સી. એ બરાબર 108 તો સી બરાબર 108. બી ની સામેનો ખૂણો ડી. બી બરાબર 72 તો ડી બરાબર પણ 72. એવો જ એક એક્ઝામ્પલ આપું છું, જેનો આમાં માત્ર સંખ્યા બદલી દઉં છું. બરાબર. એ બી સી અને ડી, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો રહેશે. બરાબર છે. અહીંયા આપું છું ખૂણો બી અને સી ની માપ આપી દઉં છું. બરાબર છે. કે તમે કોઈ પણ લેશો વાંધો નથી. માપ છે 4:2.
4/2. બરાબર, દરેક ખૂણાના માપ શોધો. 4/2 એટલે બધાનો જવાબ સરખો આવે એ માટે b બરાબર 4 અને c બરાબર 2 લેજો. બરાબર છે. 4x અને 2x તમારો જવાબ કોમેન્ટમાં લખો વિદ્યાર્થી મિત્રો. સરસ. x ની કિંમત શોધાઈ ગઈ છે. x બરાબર 30. સરસ. b બરાબર d બરાબર 120. a બરાબર c બરાબર 60. જવાબ આવે છે. સરસ. સરસ. દરેકના જવાબ આવે છે. સરસ. ચાલો જુઓ, જોઈ લઈશું. લગભગ બધાના સાચા છે. અહીંયા 4x અને 2x ધાર્યા હોય તો 4x વત્તા 2x બરાબર 180. 4 અને 2 નો સરવાળો કરીશું તો 6x બરાબર 180 થશે. માટે x ની કિંમત ગુણાકારના 6 ભાગાકારમાં જશે. x બરાબર 30 આવશે, જે ઘણાએ સાચો જવાબ આપ્યો છે. x 30 નો મળી જાય તો b બરાબર છે. b બરાબર 4x ધાર્યા હશે. બરાબર છે. તો 4 ગુણ્યા x ની કિંમત 30 તો b બરાબર 120 ગુણાકાર થશે. b અને d 120 ના, જે ઘણાએ સાચા જવાબ અહીંયા આપેલા છે. બરાબર છે. ખૂબ સરસ. તેમજ a અને c માટે 2 ગુણ્યા 30. બરાબર, એટલે 30 દુ કેટલા થશે? 60. જે પણ ઘણા બધાના સાચા જવાબ આવી ગયા છે. વેરી ગુડ. તો આ પ્રમાણેના દાખલા પણ તમને ખ્યાલ આવી ગયો. આગળ જતા જઈશું, જેથી વધારે ખ્યાલ આવે. એક લાસ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ કે એવા ચતુષ્કોણની કાચી આકૃતિ દોરો કે જે સમાંતર બાજુ ચતુષ્કોણના હોય પરંતુ સામસામેની ખૂણાની એક જોડ સમાન હોય. માત્ર એક જ જોડ સમાન હોય. તો એના માટે કઈ રીતે આકૃતિ ડ્રો કરીશું? તો જુઓ, આ બે ખૂણાઓ સરખા બતાવ્યા છે. બરાબર કે નહીં? તો આકૃતિમાં તમે એ પ્રમાણે દોરો. કોણ માપકનો ઉપયોગ કરી શકો છો, પરિકરનો ઉપયોગ કરી શકો છો, કે જેમાં ખૂણો બી અને ખૂણો ડી બંને સરખા આવે. આ લાઈન ડ્રો કરતા ખાસ ધ્યાન રાખજો. અહીંયા આ લાઈન પર પ્રથમ 0 લઈશું, આ લાઈન પર ત્યારબાદ 0 લઈશું. આ ખૂણો અને આ ખૂણો એંગલથી સરખો દોરીશું, જેથી આ બે સરખા થઈ જશે. બરાબર છે કે નહીં?
નીચેની આકૃતિ સમલંબ ચતુષ્કોણની છે તો સમજાવો કઈ બે બાજુઓ પરસ્પર સમાંતર છે. આ સમલંબ ચતુષ્કોણ આપેલો છે કે એલ એમ અને એન. તો કઈ રીતે સમાંતર બાજુ સમલંબ ચતુષ્કોણ છે તો કઈ બાજુઓ સમાંતર? તો જુઓ આ બે બાજુ સમાંતર કે એલ અને એમ એન. કઈ રીતે? તો આ જુઓ આ બે રેખાઓ ગણીએ અને આ એમની છેદિકા ગણીએ એમ એન. તો આ છેદિકાની એક જ તરફના અંતઃકોણ થશે એમ અને એલ. અંતઃકોણોનો સરવાળો 180 થાય તો બે રેખાઓ સમાંતર છે એમ કહેવાય. ધોરણ 7 મેથેમેટિક્સમાં આ આવી ગયું કે બે રેખાઓની છેદિકાથી બનતા એક જ તરફના અંતઃકોણોનો સરવાળો 180 થાય તો તે બે રેખાઓ પરસ્પર સમાંતર હોય છે. તો એમ એન સમાંતર કે એલ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? જો એનો જ ઉલ્લેખ અહીંયા કરેલો છે. ત્યારબાદ હવે આપણે આગળના લેક્ચરમાં અભ્યાસ કરીશું કે આ એક્ઝામ્પલ આગળના હવે પછીના એક્ઝામ્પલમાં જે એક્ઝામ્પલ આવે છે હવે પછીના લેક્ચરમાં અભ્યાસ કરીશું. આજનો આપણો લેક્ચર અહીંયા પૂરો થાય છે. આજે ચલાવેલા દાખલા જો ના સમજાયા હોય, જો કે તમે સરસ જવાબ આપ્યા હતા અને ગણતરી પણ સારી એવી કરી, તો આશા છે કે તમને આવડ્યા હશે. તે છતાં કોઈ તકલીફ હોય તો મારો કોન્ટેક તમે કરજો, મને જણાવજો. વોટ્સઅપ પર દાખલાનો પિક મોકલશો તો પણ જવાબ આપવાનો પૂરો પ્રયત્ન હશે મારો. તમને આવડે એ પ્રમાણે દાખલાનો કોઈ તકલીફ હોય તો ટૂંકમાં જાણ કરજો મને.